जय माताजी। मित्रों, हूँ छुं मुकेश महाराज। भूतकाळમાં હું ચર્ચા કરી હતી કે અગ્નિ ખૂણાના જે રસોડું છે એ વાસ્તુ વિરુદ્ધ હોય છે। આવો મિત્રો, હું આપણને દર્શાવું કે અગ્નિ ખૂણાનું રસોડું હોય છે વાસ્તુ વિરુદ્ધ કઈ રીતે હોય છે એ વિષય ઉપર ચર્ચા કરીએ। મિત્રો, જ્યારે પણ આપણે પૂર્વમુખી રસોડાનું નિર્માણ કર્યું છે, આપણે પૂર્વમુખી જે રસોડાનું નિર્માણ કર્યું છે સંપૂર્ણપણે વાસ્તુ આધારિત છે। પરંતુ મિત્રો, આપે ક્યારેક એવી એક ભૂલ કરી હોય છે કે 2 થી 3 ફૂટ જગ્યા વધારે લેવાના માટે આપણે એ રસોડું એલ શેપમાં લઈ લઈએ છીએ। મિત્રો, જ્યારે આપણે એલ શેપમાં રસોડું લીધું છે, आपने रसोडानी साइड में एक सिंक निर्माण कर्यु छे। मित्रों, आ जे सिंक निर्माण कर्यु छे, ज्यां बहनों एमना रसोईना काम पूर्ण कर्या पछी वासन धोवा माटे आ सिंकनो उपयोग करे छे। तो बहनोनी दृष्टि जे होय छे सीधी दक्षिण में आवे छे। જ્યારે બહેનોની દ્રષ્ટિ દક્ષિણમાં જાય છે તો એક વાસ્તુ વિરુદ્ધ વાસ્તુ દોષ જાગૃત થયો છે। અને વાસ્તુ દોષ થકી આપણે હું એ ભૂતકાળમાં દર્શાવ્યું હતું કે અગ્નિ ખૂણાનું રસોડું વાસ્તુ વિરુદ્ધ હોય છે। મિત્રો, જો આપના પરિવારમાં આપના ઘરમાં આ પ્રમાણેનો એક રસોડાનું નિર્માણ છે તો હું આપણને વાસ્તુ દોષથી મુક્ત થવા એક કરમ અર્પણ કરું છું। मित्रों, बाजार में आप एक मिरर एटले के अरीसो लेजो। ए अरीसा ने उल्टो सिंक नी नीचेनी जे जग्या छे त्यां एक मिरर आपी देजो ने मिरर आप ऊंधो लगाजो। ऊंधो मिरर लगाशो तो दक्षिण नी जे दृष्टि छे सीधी बहनों ऊपर आवे नहीं अने एमनु जे वास्तु दोष जे गणता होय छे ए दोष मुक्त रहेशे अने बहन दीकरीओनुं जीवन संपूर्णपणे सुखमय रहेशे। जय माता।